છો મિત્રો? તો આજે હું ગાડી લઈને થોડો બહાર. તો અત્યારે હું છું વરિયાવ આપણે રિંગ રોડ ઉપર. મેં નક્કી કર્યું છે કે હવે હું લઈશ એક લેફ્ટ ટર્ન, પછી રાઈટ ટર્ન, પછી લેફ્ટ ટર્ન. એ આપણે કેવા લોકેશન પર પહોંચીએ છીએ. અત્યારે તો હું અત્યારે આપણે વરિયાવના જે આઉટર રિંગ રોડ છે ને ત્યાં છું. તો હવે આપણે લેવાના છીએ એક લેફ્ટ, એક રાઈટ અને એક લેફ્ટ ટર્ન. તો મિત્રો આપણે ચાલુ કરી દીધી છે જર્ની અને અત્યારે મોસમ તો બહુ ઓસમ છે. હવે આગળ જઈને જોઈએ. આપણી પાસે કંઈ રેનકોટ ને એવું કંઈ લીધું નથી હારે. તો રેનકોટની જરૂર પડે તો પછી હલવાઈ જવાનો છું બરાબરનો. 1.5-2 કિલોમીટર મેં કવર કરી લીધું છે. અમારો પાટો બંધ છે એટલે કાંઈ ખબર નથી કેટલું ટોટલ કવર કર્યું. પણ આ રિંગ રોડ ઉપર એક લેફ્ટ ટર્ન આવી ગયો છે તો આપણો થશે પહેલો લેફ્ટ ટર્ન. આ જોઈ લો. તો આ આપણો પહેલો લેફ્ટ ટર્ન લઈ લીધો છે આપણે. આ ખટારાવાળાને આપણે કહી દેવી છે કે હવે સાઈડમાં રહેજો થોડાક, કારણ કે ભાઈની ગાડી હવે હાઈવે ચડી ગઈ છે. જો 2 કિલોમીટર અંદાજે કંઈક કાપી લીધું છે અંદર ને હવે આ કાંઈક ગામડિયો એરિયા આવી ગયો છે. ઓલું કહે ને કે લોકેશન કરતાં આપણે રસ્તામાં વધારે મજા આવે, તો રસ્તામાં તો બહુ જ મજા આવે છે કારણ કે ગામડાવાળો એરિયા આવી ગયો છે અને અહીંયા ટ્રકનું ટ્રાફિક એક બહુ છે. થોડુંક ધ્યાન રાખીને ગાડી આપો. તો આપણો થઈ ગયો છે આપણો પહેલો રાઈટ ટર્ન. એક લેફ્ટ ટર્ન લીધો હતો અને આ છે આપણો પહેલો રાઈટ ટર્ન. અને આ લોકેશન જોવો મસ્ત ગામડા ટાઈપનો રસ્તો છે અને બહુ મજા આવે એવું લોકેશન છે. અહીંયા હજી કોઈ ખાવા પીવાનો ઓપ્શન તો આપણને મળ્યો નથી. આગળ જઈને જોઈએ. અહીંયા ખટારાનું ટ્રાફિક બહુ છે ને સાથે આપણને મળી ગયા છે બહુ બધા ગૌ માતા. દેખાશે તો નહીં પણ અહીંયા જે ગૌચર હતા એણે કીધું કે આ ખટારાની ઓલી બાજુથી નીકળી જાવ, આગળ કંઈક ખટારો ખરાબ થયો છે તો ટ્રાફિક લાગી ગયું છે. પણ ભાઈને બહુ ઉતાવળ છે થોડી. આપણે કોઈ ઉતાવળ નથી તો શાંતિથી ઊભા રહી જઈએ. ફાઇનલી લેફ્ટ ટર્ન મળી ગયો હતો ને આ કંઈક ગામમાં જાય છે રસ્તો, પણ ખબર નથી ગામનું નામનું કાંઈ એવું બોર્ડ કે એવું કાંઈ આવ્યું નથી. હવે ઘરી તો ગયા છીએ ગામમાં, કાંઈ હલવાઈ ન જ આવી તો સારી વાત છે. 2 ટર્ન છે લેફ્ટ ને રાઈટ. તો આપણે અત્યારે છેલ્લે લેફ્ટ લીધો હતો એટલે હવે રાઈટ ટર્ન લઈ લીધો છે. ને આ ગામનું આમ વાતાવરણ જોવો તમે, આમ લીલોતરી જોવો, બહુ મજા આવે એવી જગ્યા છે રાઈટ. હવે હું તમને આ ઉમરા ગામ છે ને અહીંયા તળાવ જેવું કંઈક દેખાઈ રહ્યું છે, ઊભા રહીને જોઈએ. મસ્ત મજાનું તળાવ છે પણ તળાવમાં નૈકરું કંઈક આપણે આ જળમાં થાય ને એ વૃક્ષ જેવું કંઈક છે. ચાલુ કરી દીધી છે. આ મેં કીધું થોડુંક કામ જોતો જાવ તો અહીંયા ઝાડ મસ્ત છે, બધા ખેતર છે મોટા મોટા. તો હવે આપણે પાછા જઈ રહ્યા છીએ ઘર તરફ. આ છે ઉમરા ગામ વેલેંજામાં. કાળી વાદળડી તું. તો મિત્રો મેં તમને કીધું તું એમ વરસાદ આવશે તો હલવાઈ જવાનું છે. તો વરસાદ આવી ગયો છે હવે ફાઇનલી. હવે બંધ થવાનું નામ નથી લેતો. આ ઘરમાં ઘડીક ઊભા રહ્યા પણ હવે કમ્પ્લીટ ફિટ થઈ ગયા છીએ. તો હવે ઘરે પાછા વયા જવાય ભીના ભીના.